ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત જો અત્યારે સવાર થઈ ગઈ છે અને બધું કામ ફાઇનલ કરી નાખ્યું છે. અને બસ અત્યારે જો હીરાવાની તૈયારી થાય છે. હીરાવા જો માન બાપુ બેસી ગયા અને ભાઈ તો વહેલો હીરાવા વયો જાય. હીરાવીને વયો જાય દુકાને. અને હીરાવામાં છે ને આજે છે મૂરા, ભીલી ગોળ, ઘી, રોટલી અને માં ચા થાય. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. રામ રામ બાપુ. પ્લગર તા નહીં થાય હો પૂરો. આટલો પૂરો કેમ થાય? થોડો ખાતા ખાતોકડીને કરવામાંથી ભાગ કરો બે. હાલો જો આપણે ઓર્ગેનિક ફાર્મના મૂરા કાયમ મૂરા ખાઈ છે કામ રેડી કમ્પ્લેટ. એમાં કંઈક બે શબ્દ કયો ને. નાખો નાખો બસ રેડી. હાલો તો મસ્ત ખાઈ પી લીધું છે, હીરાવી લીધું છે અને હવે મારે જવું છે વાડીએ પાણી વારવાનું. જો મોરલાઈ વતા ગયા ઉડી તો છે ને આપણે બીજું પાણી ચાલુ કરવાનું છે. રાજમામાં ઓલા પાછળ જે આવ્યા હતા ને રાજમા વાહેથી એમાં બીજું પાણી ચાલુ કરવાનું છે. હવે ઉમાં તો પાણી ચાલુ કરવાનું થાય પછી વાર લાગ્યો. લગન બગન બધું પતાવી અને પછી કરવાનું થાય. તો વાડીએ પહોંચી ગયા છે અને બસ જો મોટર ચાલુ કરી દીધી છે. મોટર આમ તો ચાલુ જ હતી, રોગો વચ્ચે હાંધો કાઢવાનો હતો કેમ કે ઉપલી કટકીમાં પાણી જતું હતું. જો એટલી વાર છે ને ક્યારે એટલે પૂગી ગયો. હવે બીજું પાણી છે ને ત્યાં વાર નહીં લાગે. જો લાઇટ રહી જાય ને તો કેમ કે બીજા પાણીમાં છે ને પાણી ભાગે બહુ ભીનું હોય ને એટલે ઓલું કોરવાળમાં જ બહુ વાર. હાલો તો અત્યારે થઈ ગયું છે ચાનું ટાણું. કાલ તો મહેમાન ભૂટકી રહ્યા તો વયા ગયા હતા પણ આજ તો છે ને 11:30 થઈ ગયા છે એટલે હવે મારે જ આવું છે. હવે હું પાછો છે ને બપોરા કરી અને આવી પછી બાપુ ઘેર વહી જાહે પછી એ સુઈ જાય. પછી એને આજે સાંજે પાણી વાળવાનું છે. મારે જ આખો દી વારવાનું છે અને એને રાતે વારવાનું છે. એટલે હું અત્યારે જાઉં અને જમી આવું. અને જો આજે છે ને મશીન આવ્યું હતું ને ત્યાં બધા બાવેડા જો છે ને બેહાડી દીધા. હાવ જો વાં પૂગ્યું બધા બાબા નામ ચાલુ છે. હાલો તો અત્યારે છે ને ખાઈ પી લીધું છે અને બસ જો બાપુની હજી છે ને ખાય છે અને મારે જવું છે વાડીએ કેમ કે મારે પાણી વારવાનું છે. અત્યારે બધું લાઇટ ક્યારની વહી ગઈ હતી ને હતી નહીં તે છે ને હું વાડીએ જાઉં છું. પાણી વારું, વિડીયો એડિટિંગ કરી નાખું અને એક મસ્ત મૂવી જોઈ નાખી. બપોર પહેલાં એક જોઈ નાખ્યું, અત્યારે એક જોઈ નાખ્યું. આમ નામ ખુરશી ઉપર બેઠા બેઠા આપણે ને 1 વાગે આવ્યા હતા ત્યાં 3 વાગ્યા આમ નામ બેઠા બેઠા ખાલી છે ને એક નાક મારી ફેરવીને હારી ખુરશી ફેરવી નાખું. જો છે પાણી આવે ને એથી ઓલી બાજુ ચાલુ કર્યું હતું ને છે વાં પૂગી ગયું. અરે ખુરશી વાં ઓલા દોરિયામાંથી અહીંયા લઈ લો, અહીંયા ક્યારામાંથી ઓલા ક્યારામાં લઈ લો. આમ નામ 2 કલાક કાઢી નાખી જોયું ને તમારા ભાઈ. અને હજી વિડીયો એડિટિંગ કરવાનો તો રહી ગયો. આમને ફોનમાં હતું કરવામાં ટાઈમ નીકળી ગયો. હાલો તો મારી ડ્યુટી થઈ છે પૂરી. અત્યારે વાગી કેટલા વાગ્યા? વાગવામાં 5 વાગી ગયા. એટલે હવે મારે જવાનું ઘેર અને બાપુ વારી પાણી જોઈને ખુરશી નાખીને બેસી ગયા. કેમ હખ્યા મુરુભાઈ? અને પાણી જો આ ઉપલા પારિયામાં એટલે પેલા પુગાડી દીધું. એ ભૂકા કાઢી નહીં ખા જોઈને મુરુભાઈ હખ્યા. મુરુભાઈ હમણું જો હા રેડી લ્યો. જો આ દવા છાંટી હતી હે રૂપિયા સિવાય નહીં. હા તો સારું હાલો તો હવે મારે જ આવું. આપણે આવી ગયા છે ઘેર અને અહીંયા જો સામાન ભરવા બધો માલ ભરવા આવી ગયા છે. મેરાણભાઈના લગ્નના આપણે જે કાલ સાંજે બધું પેકિંગ કર્યું ને એ બધો માલ અત્યારે જો આવી ગયા ટ્રેક્ટર લઈને ભરવા. રાજુભાઈ ને બધા હા અમને બધું ભરીને આવ્યા. જો ગેસના બાટલા ને લગ્નની તૈયારી થવા માંડી ફૂલ. હેવી ડ્રાઈવર છે. જો ઘણા બધા બાચકા ભરવાના છે ને ડાયરેક્ટ ટ્રેક્ટર જાય અમદાવાદ. વાંથી બધો જમવાનું બનાવવું પડીએ ને એની બધી વસ્તુ લેવાની છે. આ બધા બાચકાન વરાજાન ભાઈ તો જો બિચારો કામ કરે.
ને ફાટી જા. ઓલા ભાઈ એકલે ઉપાડ લીધું તમે બે થયા હે? હા અને હવે અહીંથી નથી ઉપડતી આ બધેથી. હા આ 2 જણા અવડાક બાજકામ 2 જણા થયા બોલો. જો ભાઈ ગયો તો ખંભાળીએ તો હે ને મારા હાટુ કુર્તો લઈ આવ્યો છે. આપણે જોઈ ક્યાંમાં કુર્તો દેખાડો, અનબોક્સિંગ કરી નાખો. લગ્નની તૈયારી ફૂલ થવા માંડી કા? હા આટલી બધી ઠેલી શું છે? પેલા ભાઈ નો દેખાડો. એની વાઈટ તો એક તો હતો. વાહ મસ્ત છે. કાઢો તો આખો. હા આમાં બેન સેમ જ છે, ડિઝાઇન કલર સેમ છે. વાહ જોરદાર છે. મારે જોરદાર છે. તો આપણે આવીને ડાયરેક્ટ જ કુર્તો છે ને માપી લીધો છે. મસ્ત ફિટિંગ થઈ ગયો, વાંધો નથી આવ્યો. જો કમ્પ્લીટ થઈ ગયો. નકે એમ હતું કે છે ને ફિટ કરાવવો પડશે. આપણે વાડીએથી આવીને નાયા નથી, એમને ડાયરેક્ટ છે ને શું કે કુર્તો આવ્યો ને તે મેં કીધું માપી જ લઉં, ડાયરેક્ટ જોઈ લઉં. રેડી જ છે ને, ઘરે સિલાઈ કરાવવી પડશે ને તો અત્યારે એક તો કોઈને નવરાત ના હોય, દરજીને એટલી ભીડ હોય. જો કેવો લાગે છે જરા કોમેન્ટ કરજો.